વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા આત્મીય બંધુ સુરત ઉધના નિવાસી કમલેશભાઈએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, મસૂરની દાળ ખવાય કે ન ખવાય એ વિશે આપ થોડી વાત કરો. કારણ કે કેટલાય લોકો મસૂરની દાળ ખાતા જોવા મળે છે. તો શાસ્ત્રોકારોએ એ સંબંધમાં કયો નિર્ણય કરેલો છે એ આપ કૃપા કરીને પ્રકાશ કરો. આ પ્રમાણે અમારા આત્મીય બંધુ કમલેશભાઈએ અમને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા મસૂરની દાળ ખવાય કે ન ખવાય એ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો બોધાયન ધર્મસૂત્રમાં મહર્ષિ બોધાયન કહે છે કે લસુનમ પલાંડુમ કવકાની ચ અભક્ષ્યાણી, અર્થાત કે લસણ, કાંદો અને મશરૂમ વગેરે અભક્ષ્ય છે. તે જ પ્રમાણે સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે લસુનમ ગુંજનમ ચૈવ પલાંડુમ કવકાની ચ એતાની સર્વથા ત્યાજ્યાની વિશેષાદ વૈષ્ણવૈર જનૈહિ. અર્થાત કે લસણ, ગુંજન એટલે કે લાંબો કાંદો તથા ગોળ કાંદો અને મસૂરની દાળ આ ખાસ કરીને વૈષ્ણવ લોકોએ ક્યારેય પણ ખાવા જોઈએ નહીં. અર્થાત કે એનો ત્યાગ કરવો જોઈએ. ગૌડ સંપ્રદાયમાંથી હરિભક્તિ વિલાસ નામનો ગ્રંથ લખાયેલો જોવા મળે છે. તેમાં પણ કહ્યું છે કે મસૂર ભક્ષણે વિપ્રો યાવત જીવમ પતત્યથ. અર્થાત કે બ્રાહ્મણ જો મસૂરનું ભક્ષણ કરે તો તે આધ્યાત્મિક દ્રષ્ટિએ પતન પામે છે. એટલે બ્રાહ્મણે તો ક્યારેય પણ મસૂરની દાળનું સેવન કરવું જોઈએ નહીં. અને જે લોકોએ વૈષ્ણવી દીક્ષા લીધી છે એ લોકોએ તો ક્યારેય પણ મસૂરની દાળ ખાવી જ ન જોઈએ. બ્રહ્મ વૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે મસૂરમ ચ તથા માંસમ બ્રાહ્મણાનામ વિવર્જયેત. અર્થાત કે મસૂર તથા માંસ આ બંને બ્રાહ્મણોએ ત્યાગ કરવા યોગ્ય છે. જન્મના બ્રાહ્મણો ગુરુ, અર્થાત કે બ્રાહ્મણ જન્મથી જ મનુષ્ય માત્રનો ગુરુ છે. તો બ્રાહ્મણે તો મસૂરની દાળ ખાવી જ ન જોઈએ. તો ઇતર વર્ણના લોકોએ પણ મસૂરની દાળ ક્યારેય પણ ખાવી જોઈએ નહીં એ વાત અહીં કહેવાયેલી છે. તે જ પ્રમાણે સ્મૃતિ ગ્રંથોની અંદર પણ કહેલું છે મસૂર કલય નિષ્પાવાન દ્વિજો નિત્યમ વિવર્જયેત. અર્થાત કે દ્વિજે મસૂર, કલાય અને નિષ્પાવ વગેરે અન્નનો ત્યાગ કરવો જોઈએ. યમસ્મૃતિમાં કહેલું છે મસૂરો ભોજનાદ વિપ્રહ કૃચ્છમ ચાંદ્રાયણમ ચરેત. અર્થાત કે બ્રાહ્મણે મસૂરની દાળનું ભોજન કર્યું હોય તો તેણે પ્રાયશ્ચિત રૂપે કૃચ્છ અથવા ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. અહીં બ્રાહ્મણને કહેવાથી ઇતર વર્ણો પણ આવી જાય છે. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ચારમાંથી કોઈ પણ વર્ણના લોકોએ જો મસૂરની દાળનું ભક્ષણ કરેલું હોય તો એણે એની શુદ્ધિને અર્થે, અર્થાત કે મસૂરની દાળ ખવાય છે તો એ અભક્ષ્ય અન્ન ભક્ષણ થઈ ગયું. તેની શુદ્ધિને અર્થે એણે કૃચ્છ વ્રત કરવું અથવા તો ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. આ પ્રમાણે કરી એણે એની શુદ્ધિ કરવી જોઈએ. તે જ પ્રમાણે નિબંધ ગ્રંથની અંદર પણ કહ્યું છે મસૂર ભક્ષણે વિપ્રહ
કૃચ્છમ ચાંદ્રાયણમ ચરેત, અર્થાત કે બ્રાહ્મણ મસૂરનું ભક્ષણ કરે તો તેણે કૃચ્છ વ્રત કરવું અથવા તો ચાંદ્રાયણ વ્રત કરીને એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ કહેલું છે કે મસૂરમ માંસ તુલ્યમ સ્યાત, અર્થાત કે મસૂર એ માન સમાન ત્યાજ્ય છે. જે પ્રમાણે માંસ છે એ માંસને આપણે ભક્ષણ નથી કરતા, તે જ પ્રમાણે મસૂરની દાળ પણ ક્યારેય પણ ભક્ષણ કરવી જોઈએ નહીં, એવું બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર કહેલું છે. આચાર પ્રદીપ અને નિર્ણય સિંધુમાં પણ કહેલું છે કે મસૂર કલાય નિષ્પાવાન વૈષ્ણવો પરિવર્જયેત, અર્થાત કે વૈષ્ણવે મસૂર, કલાય અને નિષ્પાવ વગેરે અન્નનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે આચાર પ્રદીપ અને નિર્ણય સિંધુમાં પણ આ વાત કહેલી છે. એનું કારણ એ જ છે કે મસૂર જે છે એ તામસ અન્ન છે, અને મસૂરની દાળ જ્યારે રંધાય છે ને ત્યારે તમે જોજો એ લાલ લાલ દેખાતી હોય છે, અને લાલ લાલ દેખાતી હોવાથી એ રંગ દૂષિત છે, અને રંગ દૂષિત હોવાથી એ ભક્ષણ કરવા યોગ્ય નથી રહેતી. કેટલાક રંગ દૂષિત હોય છે, કેટલાક ભાવ દૂષિત હોય છે. તો જે ભાવ દૂષિત હોય, રંગ દૂષિત હોય એ પણ ભક્ષણ કરવા યોગ્ય રહેતા નથી. મસૂરની દાળ એમાંથી જ એક એ છે, અને મસૂરની દાળ ખાવાથી સાધકમાં સાત્વિકતાનો સંચાર થતો નથી, પરંતુ તામસતાનો સંચાર થતો હોવાથી મસૂરની દાળ ભક્ષણ કરવાની મનાઈ કરેલી છે. એટલે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, એ કોઈએ પણ મસૂરની દાળ ભક્ષણ કરવાની નથી, એ સિદ્ધાંત વાત છે. પછી એ મસૂરની દાળ બીજી બધી દાળની સાથે ભેગી કરીને પણ જો રાંધવામાં આવે તો પણ એ ભક્ષણ કરવા યોગ્ય રહેતી નથી. માટે બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે અને જીવનમાં ક્યારેય પણ મસૂરની દાળનું ભક્ષણ ન કરે. કારણ કે પુરાણોની અંદર, નિબંધ ગ્રંથોની અંદર, સ્મૃતિ ગ્રંથોની અંદર મસૂરની દાળ ભક્ષણ કરવાની મનાઈ કરેલી છે. મારે બધા જ લોકો આ તામસ અન્નથી દૂર રહેજો. એટલે કમલેશભાઈએ અમને જે પ્રશ્ન કરેલો હતો એ પ્રશ્નનો ઉત્તર શાસ્ત્રોકારોએ આ પ્રમાણે આપેલું છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનમાં ક્યારેય પણ મસૂરની દાળનું ભક્ષણ ન કરે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.